જય માતાજી ભાઈ. જય માતાજી. રવિભાઈ તમે જે દવા આપી બધવા મારે બહુ કામ કરી છે. સરસ જીરું જાતું બંધ થઈ ગયું છે. દવા બહુ સારી છે. હવે તમારું પેલા નામ કયો? મારું નામ સાચું મનસુખભાઈ છે ને કવાભાઈ તરીકે ઓળખું છું. મનસુખભાઈ કરશનભાઈ. બરોબર. ગામ કરમડ. ગામ કરમડ, તાલુકો સુડા. તાલુકો ચુડા, સુરેન્દ્રનગર જિલ્લો. બરોબર. કેટલા વીઘાનું જીરું છે તમારે? જીરું 5 વીઘાનું છે. 5 વીઘાનું. બરોબર. આમાં શું તમારે આમ હુકારો હતો કે શું પ્રોબ્લેમ હતો? લીલો હુકારો બહુ હતો સર. હા. પછી તમે દવા મારે બંધ થઈ ગયો, અટકી ગયો છે. આ દવા ક્યાંથી લાયા તમે? નવો જીવો નથી. ક્યાંથી દવા લાયા હતા? દવા લાયા હતા હુદામડે હતી. ઠીક માં મેં જ આપી હતી તમને. હા, રાયભરભાઈ જ આપી હતી એમને. બરોબર. આ કઈ 3 દવા છાંટી હતી? 4 છાંટી હતી. 2 નાની શીશુ ને 1 બે. એટલે એ તો 2 એક ને એક, પણ ટૂંકમાં વાયરસ કંટ્રોલ, ઓલ ક્રોપ પ્લસ અને ફંગી સ્ટોપ. આ 3 કેટલી નાખી હતી? 25. 3 25 નાખી હતી એમને. હા. અને કેટલા પંપ કર્યા? ભાઈ મને એક પાળીએ એક પંપ કર્યા તો એટલે બધા થઈને 15 પંપ જેવું થયું છે. બરોબર. 5 વીઘામાં 15 પંપ, વીઘા 3 પંપ થયા. અને જીરું આજની તારીખે કેવડું છે? જીરું સારું છે અત્યારે તો. આમ જોડું ખરું, સંપલ જોડું બધું. બરોબર. એટલે વેત ઉપરનું ફૂટ જેવું ને એવું બધું થઈ ગયું. પણ આવું સંપલ જેવું. હા, વેત ઉપરનું બધું ખરું. અને બધું એક જ હરખું છે આવું ઠેઠ સુધી. બરોબર. તો આ દવા છાંટ્યા પછી શું થયું? હુકારો અટકી ગયો? અટકી ગયો. હાવ. પાણી આને પાવાનું છે? ના, અમે પાણી નથી પાવું. પાણી પાવું તો પછી કાબુમાં ન આવે. બરોબર. દવા છાંટ્યા પછી કેટલા દિવસ ફેર બતાવ્યો તમને? 3 દાડે. 3 દાડે ફેર બતાવ્યો. એટલે કેવું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ સારું, બહુ સરસ આવ્યું. બહુ સરસ આવ્યું ને? તો આ દવાથી આમ તમને સંતોષ ને? હા, સંતોષ. સારામાં સારો સંતોષ. આ બીજા ખેડૂત મિત્રોને વાપર્યું હોય તો દવા વાંધો નહીં ને? દેવાની તમ તારે. તમે આમ તમને કેટલા ટકા રિઝલ્ટ આવ્યું? 100%. 100%. હા. બરોબર. તો બીજા ખેડૂત મિત્રો કોઈ વાંધો તો તમે શું કહેવા માંગો છો વાપર્યું હોય તો? કે ભાઈ તમારે જમીન ફેરવા તો બોલે, મારે તો બહુ રિઝલ્ટ આવ્યું છે. સાચું બોલું છું. બરોબર. ટૂંકમાં કોઈને વાપર્યું હોય તો વાંધો નહીં ને? ના. નકર આ વર્ષે શું આ હવામાન એવા બગડે છે ઘડીએ અને જીરુમાં હુકારાના પ્રશ્ન લગભગ જ્યાં જોવો અહીંયા બધી એ જ પ્રશ્ન છે હુકારાના. ના, આપણે તમને સારું રિઝલ્ટ આવ્યું, બહુ સારું. બરોબર. જે હુકારો હતો એ અટકી ગયો ને બધું? મારે આજ દવા રાખવાની છે, તમે આપજો. ફોરે આલા માલી. કાંઈ વાંધો નહીં તમ તારે. હા, આમ નામ છે. ડોઝ ચાલુ રાખજો એટલે પાકી જાય એટલે પછી ઉપાય દે નહીં. બરોબર. હા, ભલે. આમાં કેટલું ઉતરે? આમ તમે વાવ્યું હતું? હા, 3 વીઘાનું 22-23 મણ મારે પોર થયું હતું. પોરની પર. હા, બરોબર. એટલે 5 વીઘા છે એટલે તરીની આજુબાજુ કરું પાકું થઈ જશે એમ છે, જો ભગવાન આમનો લાજ રાખે તો. હા, ના નહીં વાંધો આવે. તમે તાર આમનો દવાના ડોઝ ચાલુ રાખજો અને આ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. આ દવા વિશે માહિતી આપજો. બરોબર. વાહ, જરૂર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હાલો, જો મિત્રો, આ જીરું કેવું બધું એક હરખું છે. તમે જોયું ને, ભાઈના મુખે સાંભળ્યું કેટલો હુકારો હતો, બધો અટકી ગયો. અને કેવું જીરું એક જ હરખું છે. નકર આ વર્ષે લગભગ ઠેકાણે જીરું બળી ગયું છે. અને કાળીઓ આવી ગયો અને લીલો હુકારો એટલો અને પીળી શરમી એટલી છે. છતાંય પણ આ ભાઈને ક્યાંય પ્રોબ્લેમ નથી. જો તમે આ ઓર્ગેનિક દવા છે આ ઠેઠ પહેલે છેલ્લે સુધી વાપરતા રહ્યો ને તો તમારે બીજી કોઈ દવાની જરૂર ન પડે. અને કોઈ પણ પાક હોય, શાકભાજી હોય કે કોઈ પણ હોય, બગડવાની બીકય ન રહે. એડવાન્સમાં તમે હાલો એટલે કાંઈ ઉપાય જ ન રહે. અને જીરામાં ત્યાં તમે ઠેઠથી દવા પાયેલી હોય પાણી ભેગી અને ઉપર છંટકાવ કરેલા હોય 2-3, એટલે તમારે કાળીઓ ન આવે અને પીળી શરમી ન થાય, જાંબુડિયું ન થાય અને હુકારો ન આવે. તો મિત્રો, તમે અમારી ચેનલમાં જોજો. ટોટલ વિડીયો છે દરેક પાકના અને અલગ અલગ વિસ્તારના દરેક ગામના. તો સર જીરું કેવું મસ્ત છે. પોણો ફૂટનું એવું જીરું છે. તો દરેક વિડીયો જોઈ લીજો. આમાં આજ નેચરલ કેર ઓર્ગેનિક ચોટીલા આમાં દરેક વિડીયો છે અને ખેડૂતના નંબર પણ આપેલા છે. તો બધાએ જોતા રહેજો અને આ વિડીયો